स्नेहदा स्पन्दन स्नेहदा स्पन्दन। સામાન્ય કાળના 19મા અઠવાડિયાનો સોમવાર. ધર્મસભા આજે સંત લોરેન્સનું પર્વ ઉજવે છે. ઈસુ ઘઉંના દાણાની ઉપમા લઈ સમજાવે છે કે આપણી જાતને ન્યોછાવર કરવાથી અનેકોને ઈસુ પાસે લઈ આવી શકાય છે. શું હું ઈસુ માટે જાતનું બલિદાન આપવા તૈયાર છું? સાંભળીએ સંત યોહાન કૃત શુભ સંદેશ, અધ્યાય 12, કડી 24-26. હું તમને સાચે સાચ કહું છું કે જ્યાં સુધી ઘઉંનો દાણો જમીનમાં પડીને મરી જતો નથી ત્યાં સુધી એકલો જ રહે છે, પણ જો તે મરી જાય છે તો મબલક પાક પેદા થાય છે. જે પોતાના જીવનને વહાલું કરે છે તે તેને ખોઈ બેસે છે, અને જે પોતાના જીવનને આ દુનિયામાં અળખામણું કરે છે તે શાશ્વત જીવન માટે તેને સલામત રાખે છે. જો કોઈ મારી સેવા કરવા ઈચ્છતો હોય તો તેણે મને અનુસરવું જોઈએ. હું જ્યાં હોઈશ ત્યાં મારો સેવક પણ હશે. જે કોઈ મારી સેવા કરશે તેનું પિતા સન્માન કરશે. स्नेहदा स्पन्दन स्पन्दन। પોતાના શિષ્યોને તેમના મૃત્યુનો અર્થ સમજાવવા માટે ઈસુ તેમની મહાવ્યથા શરૂ થાય એ પહેલાં આજના શુભ સંદેશનો બોધ તેમના શિષ્યોને આપે છે. ઘઉંના દાણાની પાકવાની પ્રક્રિયાનું ઉદાહરણ આપીને ઈસુ શિષ્યોને ઈસુપંથી જીવવાનો આધ્યાત્મિક સિદ્ધાંત સમજાવે છે. મૃત્યુ દ્વારા જીવનની પ્રાપ્તિ, બલિદાન દ્વારા ફળ પ્રાપ્તિ અને સમર્પણથી મહિમા પ્રાપ્તિ. ખેડૂત ઘઉંનો મબલક પાક લણવા માટે એક નાની થેલી ઘઉંના બિયારણને જમીનમાં વાવી દે છે. એ ઘઉંનું બિયારણ અદૃશ્ય થઈ જાય છે, પણ તે માટી, પાણી ને ખાતરના સહારે ફળદાયી થઈને મબલક પાક આપે છે. યશાયા પ્રભુની વાણી માટે પણ આ જ રૂપકનો યશાયા 55મો અધ્યાય 10 અને 11મી કલમમાં કરે છે. ઈશ્વર પોતાના કાર્યો આમ અદૃશ્ય રીતે કરે છે. ઈસુ આ રૂપક પોતાના માટે વાપરે છે. ઈસુનું મૃત્યુ દેખીતી રીતે પરાજયનો સંકેત આપે છે, પણ એ મૃત્યુ થકી જ સમગ્ર માનવ જાતિ માટે મુક્તિનું કાર્ય બની જાય છે. ક્રૂસ માનવજાતના ઉદ્ધારનું બીજ બની જાય છે. ઈસુ મૃત્યુ પામીને દટાઈ જાય છે, પણ ત્રીજે દિવસે પુનરુત્થાન પામીને જગત મુક્તિનું ફળ આપે છે. દુઃખ ને વેદનામાંથી જીવન પ્રાપ્ત થાય છે અને બલિદાનથી મુક્તિ પ્રાપ્ત થાય છે. ઈસુપંથી જીવનનું આ રહસ્ય છે કે ક્રૂસમાંથી પુનરુત્થાન જન્મ લે છે. જે પોતાના જીવનને વહાલું કરે છે તે તેને ખોઈ બેસે છે, અને જે પોતાના જીવનને આ દુનિયામાં અળખામણું કરે છે તે શાશ્વત જીવન માટે તેને સલામત રાખે છે. આ શબ્દોમાં ભારોભાર આધ્યાત્મિકતા છલકાઈ રહી છે. આપણે ઈશ્વરની ભેટ સમા આ જીવનને જીવવાનું છે, બલકે આનંદથી. ઈસુનો મહિમા કરતાં કરતાં જીવવાનું છે. પણ જ્યારે દુનિયાદારી ને ઈશ્વરના માર્ગ એ બે વચ્ચે પસંદગી કરવાનું આવે ત્યારે આપણે દુનિયાદારીને ત્યજીને ઈશ્વરના પગલે ચાલવાનું છે, જે શાશ્વત જીવનનો માર્ગ છે. એટલે કે ક્ષણિક સુખ, લાભ કે આરામ નહીં, પણ ઈસુપંથી મૂલ્યોને પ્રાથમિકતા આપવાની છે. આપણા સ્વાર્થ માટે જ નહીં, પણ જનકલ્યાણ માટે જીવીને ઈસુના પ્રેમ અને કરુણાનો મહિમા કરવાનો છે. અને સૌથી અગત્યનું કે હંમેશા તારી ઈચ્છા પૂરી થાવ એ આપણું જીવનસૂત્ર બનાવીને જીવવાનું છે. આ પ્રમાણે જીવીએ એટલે
આપણે દુનિયાવી જીવનને અળખામણું કરીને જીવીએ છીએ એમ કહેવાય. ઈસુની સેવા કરવી હોય તો તેમની પાછળ ચાલવું પડે છે, એ પ્રથમ શરત છે. એમ કરવા માટે સૌ પ્રથમ જરૂરિયાત છે વિનમ્રતાની, બીજી બલિદાન આપવાની તૈયારીની અને ઈસુની જેમ બિનશરતી પ્રેમની. એલિસાનો દાખલો ટાંકવા જેવો છે, જે બધું ત્યજી દઈને એલિયા પાછળ જાય છે અને એમ કરીને ઈશ્વરની આજ્ઞા અનુસાર પોતાના જીવનનું બલિદાન આપી દે છે. ઈશ્વરને સેવા અને બલિદાનની કદર છે ને જે કોઈ એનું અર્ધ્ય અર્પણ કરે છે તે એ દ્વારા ઈશ્વર પિતાનો મહિમા કરે છે. આપણે ઈશ્વરને સમર્પિત જીવન જીવીને ઈશ્વરના ફળદાયી સંતાનો બનીએ અને એ દ્વારા ઈશ્વરનો મહિમા વધારીએ. હે મન મારા ગાને પ્રભુજી કેરો જય જયકાર. હે મન મારા ગાને પ્રભુજી કેરો જય જયકાર. મુજ અંતરના કણ કણ બોલો, મુજ અંતરના કણ કણ બોલો, પ્રભુ તણો જયકારના, પાવન નામ તણો જયકાર. હે મન મારા ગાને પ્રભુજી કેરો જય જયકાર. નવ ભૂલી તું જઈશ ના, કરેલ સૌ ઉપકાર. હે મન મારા ગાને પ્રભુજી કેરો જય જયકાર. ક્ષમા કરે છે પ્રભુજી મારી, સઘળી થઈ જે આધિ વ્યાધિ ઉપાધિઓ સૌ કરી દીએ છે દૂર. ખરે પ્રભુજી ઘોર મહીથી મારો કરે ઉગાર. મને નવાજે દયાને કરુણાથી પારાવાર. હે મન મારા ગાને પ્રભુજી કેરો જય જયકાર. પ્રભુ ભરે છે મુજ જીવનમાં સદાય સુખ ઉમંગ. નિત્ય નવલા જો બંધના પુર છલકે મારે અંગ. જુલ્મ તળે કચડાયેલાને પ્રભુજી આપે ન્યાય.
मन मारा गाने प्रभु जी केरो जय जयकार। मानव की रुआय खुजाणे तुच्छ तड़खला जेवू। ओ जाने कोई वगड़े कीन्यू फूल होए ना एवू। जाए क्याय ए उड़िए ने लहर लागता सहज। कळायना के फूलनु पहला स्थान हतू आए। हे मन मारा गाने प्रभु जी केरो जय जयकार। किंतु प्रभु जी केरी करुणा टकी रहे सदा। ओ युग युग सुधी भक्त ऊपर बरसी रहे भलाई। शिर पर धारी प्रभुनी आज्ञा जे जे जीवे सदा। करार पाळी जीवनारा पर एनी वहे भलाई। हे मन मारा गाने प्रभु जी केरो जय जयकार। हे मन मारा गाने प्रभु जी केरो जय जयकार। मुझ अंतर ना कण कण बोलो। मुझ अंतर ना कण कण बोलो। प्रभु तणो जयकार ना पावन नाम तणो जयकार। हे मन मारा गाने प्रभु जी केरो जय जयकार। हे मन मारा गाने प्रभु जी केरो जय जयकार।